નમસ્કાર દર્શક મિત્રો, પીટીએન સાથે હું રૂપલ ઠક્કર. એક નજર આજના મુખ્ય સમાચાર પર. પાટણ નગરના 1279માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા 24મો યોજાયો વીરાંજલિ સમારોહ. પાટણ અને સુરેન્દ્રનગરની ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને કર્યા મંત્રમુગ્ધ. પાટણના 1279માં સ્થાપના દિવસને લઈ યોજાયો રાણીની વાવ ઉત્સવ 2024. રાણીની વાવનો થયો સુરોથી શણગાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિરના સુરોમાં રંગાઈ રાણીની વાવ. હવે સમાચાર વિગતવાર. પાટણ નગરના 1279માં સ્થાપના દિવસ નિમિત્તે રવિવારે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા પાટણની MN હાઈસ્કૂલ શાળાના મેદાન ખાતે 24મો વીરાંજલિ સમારોહ અને સામાજિક ચિંતન કાર્યક્રમ યોજાયો હતો. સમારોહની શરૂઆત પૂર્વે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પૂર્વ રાજવીઓને શ્રદ્ધાસુમન અર્પણ કરી દીપ પ્રાગટ્ય સાથે સમારોહને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. પાટણના 1279માં સ્થાપના દિવસ નિમિત્તે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્વારા પાટણ શહેરમાં યોજાયેલ 24મા વીરાંજલિ સમારોહમાં ઉપસ્થિત રહેલા મુખ્ય મહેમાન અને રાજ્યસભાના સાંસદ વાંકાનેર સ્ટેટ રાજવી કેશરી દેવસિંહજીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે દુનિયાના 3 મોટા ધર્મમાં સૌથી મોટો ધર્મ સનાતન ધર્મ છે અને આ ધર્મને ક્ષત્રિય સમાજના બલિદાનોએ જીવંત રાખ્યો છે. 4 સ્ટેટમાં કનોજ, ઉદયપુર, દિલ્હી અને ગુજરાત છે, જેમાં ગુજરાતના પાટણનો ભૂતકાળ ભૂલાય તેમ નથી. નાયકા દેવીની સુરવીરતાએ મોહમ્મદ ઘોરીને ભગાડ્યો હતો. ત્યારે રાજપૂત સમાજના ઇતિહાસને યાદ રાખવા રાજપૂત સમાજના આજના યુવાનોને અપીલ કરી હતી. આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે જેના ઇતિહાસની ભવ્યતા ભૂલાઈ ન જાય તે પ્રકારનું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે. ભગવાનને પણ ક્ષત્રિય સમાજમાં જન્મ લેવાનું મન થાય તેવા સમાજના જીન્સની તાકાતનું વર્ણન કરી 21મી સદી સમયની સદી રહેવાની છે. પહેલા માથા કાપીને રાજ થતા હતા, અત્યારે માથા ગણીને રાજ થાય છે. ક્ષત્રિય સમાજના ઇતિહાસને ટકાવી રાખવા કટિબદ્ધતા સાથે દરેકે ચિંતા કરવી જોઈએ તેમ જણાવી પાટણ સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા આયોજિત વીરાંજલિ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વીરાંજલિ કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલોને ઉપસ્થિત મહાનુભાવો અને રાજવી પરિવારો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વીરાંજલિ કાર્યક્રમમાં પાટણ અને સુરેન્દ્રનગરની ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા. કાર્યક્રમમાં મહંત શિવનંદજી બાપુએ આશીર્વાદ પાઠવ્યા હતા. કે સમગ્ર પાટણ શહેર, પાટણના આજુબાજુના લોકો, સરકાર અને જોડે જોડે છેલ્લા 24 વર્ષથી રાજપૂત યુવા સંઘ પણ આ કાર્યક્રમ સાથે જોડીને એક અદ્ભુત કાર્યક્રમ કરવામાં આવે છે. આજનો જે સવારનો કાર્યક્રમ છે એ અહીં આગળ દીકરા દીકરીઓની સાથે સાથે સમાજમાં આવનાર સમયમાં આપણો ભૂતકાળ શું હતો, વર્તમાનમાં શું છે ને ભવિષ્યમાં શું થઈ શકે એ બાબતની ચર્ચાઓ થાય છે. દીકરીઓ પણ અહીં આગળ તલવારથી માંડીને અનેક પ્રકારની જે કૌશલ્ય છે એ કૌશલ્ય પણ જોવા મળતું હોય છે. આજે પાટણની અંદર બધા 2:45 વાગે આ કાર્યક્રમ થવાનો છે અને એની સાથે આખું પાટણ જોડાવાનું છે. એની સાથે સાથે સાંજે સરકાર પણ એક અદ્ભુત કાર્યક્રમ રાણકી વાવ જોડે થવાનો છે. આ બધા કાર્યક્રમો થઈને પાટણનો જે ઇતિહાસ છે કે એવું કહેવાય છે કે આજથી 1279 વર્ષ પહેલાં જ્યારે આખા વિશ્વમાં 10 મોટા શહેરો હતા એમાંથી એક પાટણ હતું અને એમાં 1 લાખથી વધારે વસ્તી હતી. જો આવો અદ્ભુત ઇતિહાસ પાટણનો હોય, આપણી ધરોહર આટલી હોય અને જો આપણે એને સરસ રીતે ઉજાગર કરીએ અને એમાં પડેલી જે શક્તિ છે, જે વાઇબ્રેશન છે, એ વાઇબ્રેશન આપણે સૌને કામમાં આવે એ પ્રકારની વ્યવસ્થા આજે સરકાર, સમાજ અને બધા જ લોકો જ્યારે કરી રહ્યા હોય ત્યારે આપણા સૌ માટે આનંદનો દિવસ છે. આજના દિવસે પાટણ જિલ્લામાં આપણે બધાએ મનથી એક સંકલ્પ કરવો જોઈએ કે જે ધરોહરમાં જે તાકાત હતી એ ધરોહરમાં ફરીથી એ તાકાતમાં કેવી રીતે ઉમેરો થાય અને જે ભૂતકાળ હતો એ ભૂતકાળ એ આપણો કેવી રીતે સારી રીતે ફરીથી સ્થાપિત થાય એ પ્રકારની પ્રવૃત્તિ બધા સાથે મળીને કરીએ એવા સંકલ્પ સાથે મારી વાત પૂરી કરું છું.
ઐતિહાસિક પાટણના 1279માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે રવિવારે પાટણ નગરપાલિકા અને અખિલ ગુજરાત રાજપૂત સમાજ સહિત વિવિધ સમાજો, ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓ, મંડળોના ઉપક્રમે શહેર નગરદેવી કાલિકા માતાજીની આરતી સાથે આશીર્વાદ મેળવી ભવ્ય શોભાયાત્રા પ્રસ્થાન પામી હતી. આ શોભાયાત્રામાં રાજવી પરિવારના રાજવીઓ અને પાલિકા પ્રમુખના પરિવાર બગીમાં બિરાજમાન થયા હતા. શોભાયાત્રામાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ, કેસી પટેલ, ડોક્ટર વી.એમ. શાહ, ડોક્ટર દશરથજી ઠાકુર, કિશોર મહેશ્વરી, સ્નેહલ પટેલ, મનોજ પટેલ, ઘેમરભાઈ દેસાઈ, ભરત ભાટિયા સહિત રાજકીય સામાજિક આગેવાનોએ જોડાઈ શોભાયાત્રાની શોભા વધારી હતી. શોભાયાત્રામાં એક બેન્ડ, ડીજે, સાત ઘોડેશ્વર, પર્યાવરણ બચાવો જાગૃતિ સહિતના ટેબ્લો સાથે સીધી ધમાલ અને આદિવાસી નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. શોભાયાત્રા કાલિકા માતાજી મંદિરથી પ્રસ્થાન પામી રતનપુર, 3 દરવાજા, હિંગળાચાચર થઈ બગવાડા ખાતે સંપન્ન થઈ હતી. શોભાયાત્રાનું માર્ગો પર વેપારીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રા બગવાડા ખાતે પહોંચતા રાજા વનરાજ ચાવડા અને સિદ્ધરાજ જયસિંહની પ્રતિમાને માલ્યાર્પણ કરી શોભાયાત્રા જાહેર સભાના રૂપમાં ફેરવાઈ હતી. પાટણ શહેરમાં માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે 2 ડમ્પર ચાલકોએ 3 વાહનોને ટક્કર મારતા વાહન સવાર ડ્રાઈવર મુસાફરો નસીબદાર નીકળ્યા કે તેમને નહિવત ઈજાઓ પહોંચી હતી. પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પકડ ગુમાવી છે. ત્યારે કલેક્ટર, એસપી અને નેતાઓને પાયલોટિંગ મળતા તેમને અને પરિવારને કોઈ ચિંતા નહીં, પરંતુ રસ્તે જતા નિર્દોષ રાહદારીઓ અને વાહન ચાલકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. રાજકીય નેતાઓની જિંદગી સામે આમ પ્રજાનો ભોગ લેવાય છે. રોડ પરના બમ્પ રાતોરાત હટાવાય છે, પણ ફરીથી બનાવવામાં ફાઇલોમાં બમ્પ કેદ થઈ જતા હોય છે. પાટણ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓની વહીવટીય પકડ ઢીલી પડી રહી છે અને કાયદો વ્યવસ્થા માત્ર કાગળ પર હોય તેમ હવે વાહન ચલાવવું તેમજ રસ્તે ચાલતા નીકળવું પાટણની અને આમ પ્રજા માટે જોખમકારક સાબિત થઈ રહ્યું છે. આજે સોમવારે સવારે માત્ર 2 કલાકના સમયગાળામાં ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા સુધી રેતીના 2 ડમ્પરોએ 3 4 વ્હીલરને ટક્કર મારતા વાહન ચાલકોનો જીવ માંડ બચ્યો હતો. જોકે વાહનોને નુકસાન સારા એવા પ્રમાણમાં થયું છે. પાટણ શહેરમાંથી પસાર થતા 5000થી વધુ રેતીના ડમ્પરોએ રસ્તે ચાલતી પ્રજા કે વાહન ચાલકોની સોપારી લીધી હોય તેમ વાહન હંકારીને અકસ્માતોની હારમાળા સર્જી રહ્યું છે. છેલ્લા 48 કલાકમાં રેતીના ડમ્પર ચાલકોએ અલગ અલગ 4 અકસ્માત કર્યા, જેમાં એક યુવકનું ગોલ્ડન ચોકડી પાસે ટક્કર વાગતા ઘટના સ્થળે મોત થયાની ઘટના તાજી છે. ત્યારે વધુ 2 અલગ અલગ અકસ્માતો આજે ટીબી 3 રસ્તાથી સિદ્ધપુર 4 રસ્તા પાસે થયા છે, જેમાં એક મારુતિ વાન તેમજ એક વડોદરા પાસિંગ કાર અને એક પાટણ પાસિંગ કારને ટક્કર મારતા નુકસાન થયું હતું. પાટણ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની ખુરશીનો પાવર નબળો પડ્યો છે અને રાજકારણીઓ, રાજનેતાઓ, રીતિના માફિયાઓ બેફામ બન્યા છે અને તેના કારણે નિર્દોષ નાગરિકો અને પરિવારો ભોગ બની રહ્યા છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી જ્યારે રસ્તા પર નીકળતા હોય ત્યારે તેમને પાયલોટિંગ તેમજ રસ્તો બંધ કરાવવામાં આવે એટલે તેઓને અકસ્માતનો અનુભવ ખબર ના પડે. તેમના પરિવારો પણ સુરક્ષિત છે, તો બીજી બાજુ હાલના નેતાઓ, મંત્રીઓ રાજાશાહીને શરમાવે તેવી સેવાઓ, સુખ સગવડો ભોગવી રહ્યા છે, કારણ કે તેમને અકસ્માતનો કોઈ ડર નહીં. તેઓ રસ્તે નીકળે એટલે રસ્તા ખુલ્લા હોય અને વાતો પાછી જિંદગી બચાવવા પોકળ ભાષણો આપે. જ્યારે માર્ગ મકાનમાં ફરજ બજાવતા બડા બાબુઓ રાજકારણીઓના હાથ બનીને રોડ પરના બમ્પ દૂર કરીને નિર્દોષ પ્રજાનો દ્રોહ કરી રહ્યા છે તેવી આક્રોશ ભરેલી ચર્ચાઓ અકસ્માતના સ્થળે સાંભળવા મળી હતી. કલેક્ટર કચેરીમાં વહીવટીતંત્ર મિટિંગોમાં રોડ સેફટીની ચર્ચા ગંભીર રીતે ચર્ચાય છે, જે માત્ર મિટિંગ પૂરતી રહી જાય છે. રહી વાત પ્રજાની, તો પ્રજા રસ્તે ઉતરી શકે એમ નથી, કારણ કે હાલની પ્રજા એટલી બધી ડરપોક બની ગઈ છે કે ક્યાંક જો 4 કરતાં વધુ ભેગા થાવ તો કલેક્ટરના આદેશ મુજબ જાહેરનામના એમને સામે પોલીસ કેસ થાય અથવા તો તમે અંદર નાખવાની બીકને કારણે પ્રજા પણ હવે સહન કરતી હોય તેવું અત્યારે હાલ લાગી રહ્યું છે. લોર્ડ કૃષ્ણા સ્કૂલ ઓફ સાયન્સના ધોરણ 7ના વિદ્યાર્થીઓને ઓર્ગેનિક મોરિંગા ફાર્મ અને મેન્યુફેક્ચરિંગ કંપની હારીજ રોડ પર આવેલ કુરેજાની મુલાકાતે લઈ ગયા હતા. તેના ડાયરેક્ટર વિવેકભાઈ પટેલે વિદ્યાર્થીઓને સરગવાના ઉત્પાદન અને તેમાંથી બનતા પાવડર અને તેના ફાયદા, તેમાંથી બનતી વિવિધ વસ્તુઓથી માહિતગાર કર્યા હતા. નજીક આવેલા શિવધામ અને ચુડેલ માતાના મંદિરના પણ દર્શન કર્યા હતા. શાળાના પ્રમુખ દીનાબેને ઓર્ગેનિક પ્રોડક્ટ વિશે વિવિધ જાણકારી આપવા બદલ વિવેકભાઈ પટેલનો આભાર માન્યો હતો. સ્ટાફ મિત્રો દર્શનભાઈ, ગોકુળભાઈ, પ્રિતેશભાઈએ પણ સાથે રહી વિવિધ પ્રશ્નોત્તરી કરી ઓર્ગેનિક વિષયક જાણકારી પ્રાપ્ત કરી વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કર્યો હતો. આ પ્રસંગે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી અમિતભાઈ પટેલ, માધ્યમિક વિભાગના આચાર્ય કિશોરભાઈ રામી અને પ્રાથમિક વિભાગના આચાર્ય પ્રિયંકાબેન દેસાઈએ વિદ્યાર્થીઓની જિજ્ઞાસા વૃત્તિની સરાહના કરી હતી. પાટણ શહેરના વોર્ડ નંબર 1માં આવેલા સાલવીવાળા વિસ્તારમાં ફાટીપાડ દરવાજાની બાજુમાં આંગણવાડી આવેલી છે.
અને જે આંગણવાડીમાં નાના ભૂલકાઓ અભ્યાસ અર્થે આવે છે. આ આંગણવાડીની બાજુમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું જોવા મળી રહ્યું છે અને જેના કારણે આ આંગણવાડીમાં અભ્યાસ કરતા નાના બાળકોમાં રોગચાળો ફેલાવાની ભય સતાવી રહ્યો છે. તેમજ આ આંગણવાડી પાસે મોટી સંખ્યામાં રખડતા ઢોરોનો પણ ત્રાસ ખૂબ જ વધી રહ્યો છે અને આ ઢોરોના કારણે આંગણવાડીમાં ભણતા નાના બાળકોના જાનનું જોખમ હોવાથી જે બાબતે સ્થાનિક રહીશો સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર નિકેશ ઠાકોર દ્વારા અગાઉ પણ અવારનવાર રજૂઆતો પાટણ નગરપાલિકામાં કરવા છતાં આજ દિન સુધી નગરપાલિકા દ્વારા તેના નિકાલ માટે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી 7 દિવસની અંદર આ આંગણવાડીની બાજુમાંથી ગંદકી તેમજ ઢોરોના વધી રહેલા અસહ્ય ત્રાસને દૂર કરવામાં નહીં આવે તો ત્યાં પડેલ ગંદકી નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઠાલવવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખની રહેશે તેવું આવેદનપત્ર પાલિકા પ્રમુખને આપી આપના કાર્યકરોએ ચીમકી ઉચ્ચારી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ ફાટીપાડ દરવાજાની પાસે આવેલ કચરાપેટીમાં કચરાની સાથે મૃત કૂતરા અને બિલાડા નાખી જતા હોવાથી અસહ્ય દુર્ગંધના કારણે બાળકોમાં રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. જેથી પાલિકા તંત્ર દ્વારા સત્વરે આંગણવાડી પાસેથી કચરાપેટી દૂર કરવામાં આવે તેવી માંગ પણ કરી હતી. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટીતંત્ર પાટણના સંયુક્ત ઉપક્રમે વિશ્વ વિરાસત રાણીની વાવ ઉત્સવ તારીખ 3 અને 4 માર્ચ 2024ના રોજ રાત્રે 8 કલાકથી રાણીની વાવ પાટણ ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવશે. આજરોજ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીની ઉપસ્થિતિમાં આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી માયાભાઈ આહિરે પોતાના સંગીત સુર રેલાવ્યા હતા. આજના પ્રથમ દિવસે સમારંભને સંબોધિત કરતા સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું કે ભૂતકાળમાં ગુજરાતમાં પાટણથી કારોબાર ચાલતો હતો. રાજા સિદ્ધરાજ જયસિંહ પાટણથી વહીવટ કરતા હતા. આ રીતે પાટણની પ્રભુતા આપણે ઇતિહાસમાં જોઈએ છે. આજનો આ સુંદર મનોરંજન સાથેનો કાર્યક્રમ કરવા માટે જિલ્લા વહીવટીતંત્રએ ખૂબ મહેનત કરી છે. તમામને હું બિરદાવું છું. 2 દિવસે આયોજિત રાણકી વાવ ઉત્સવમાં ગુજરાતમાંથી ખૂબ સરસ કલાકારો બોલાવી પાટણ શહેરની પ્રજાનું મનોરંજન કરવામાં આવશે. આવો સૌ સાથે મળીને સંગીત સંધ્યાને માણીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર. પાટણ નગરના 1279માં સ્થાપના દિવસની કરાઈ ઉજવણી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ પાટણ જિલ્લા દ્વારા 24મો યોજાયો વીરાંજલિ સમારોહ. પાટણ અને સુરેન્દ્રનગરની ક્ષત્રિય રાજપૂત સમાજની દીકરીઓ દ્વારા તલવાર રાસ રજૂ કરી ઉપસ્થિત સૌને કર્યા મંત્રમુગ્ધ. પાટણના 1279માં સ્થાપના દિવસને લઈ યોજાયો રાણીની વાવ ઉત્સવ 2024. રાણીની વાવનો થયો સુરોથી શણગાર. સુપ્રસિદ્ધ સાહિત્યકાર માયાભાઈ આહિરના સુરોમાં રંગાઈ રાણીની વાવ. આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ. રજા આપશો. નમસ્કાર.